ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીની ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। કુંભારવાડા અને ઓવરબ્રિજ પાસે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। આ સિવાય શહેરના ઘોઘા જકાત નાકા, કુંભારવાડા, બોરતળાવ, ગઢેચી અને વડલા વિસ્તારના જૂના અને નવા રોડમાં ખાડા પડી ગયા છે, જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભાવનગર પાલિકા મુજબ તમામ 13 વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાઈ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે। ભાવનગરના પ્રવેશ દ્વાર પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, જેને લઈ વરસાદી પાણી ભરાઈ ગયા। આ સાથે જ વીજ પોલ પણ પાણીમાં આવી જતા શોર્ટ સર્કિટ થવાનો ભય છે। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આ બાબતે વિપક્ષે પણ તંત્ર સામે પ્રહાર કર્યા છે કે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા શાસકો અને અધિકારીઓ વેડફી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે। મહત્વનું છે કે આ સમસ્યાના દ્રશ્યો જોયા ત્યારે જ્યારે આ મુદ્દે મેયરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે પ્રી મોન્સૂન કામગીરી બરાબર થઈ છે। શું આને બરાબર કામગીરી કહેવાય તમારા મતે? જો ભારે વરસાદ આવતા અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, તે દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે તેવું મેયરે કહ્યું અને વધુમાં કહ્યું કે જેવો તડકો આવશે તો તમામ ખાડા પૂરવામાં આવશે, આવું મેયરનું કહેવું છે। લાખો રૂપિયાનું ઉઘરાણું થતું હોય અને એનો ઉધારી થતી હોય છે। એ ખર્ચ દર વખતે પાણીમાં વરસાદનું પાણી તણીને અને વહી જતું હોય છે। તાજેતરમાં ભાવનગરની અંદર 50% રોડ એવા છે કે પ્રી મોન્સૂન વરસાદને કારણે અહીંયા ભરાણા અને એના હિસાબે રોડ તૂટી ગયા। મારા જ એરિયાની અંદર વાત કરું ને તો ઓવરબ્રિજને કારણે મોટું પાણી ભરાય છે અને ત્યાં ઇલેક્ટ્રિક પોલ પણ પડખે છે। મોટી દુર્ઘટના ઘટાય એમ છે। તંત્રના કાન સામાન્ય સભામાં પકડ્યા ત્યારે ત્યાં ખરેખર વરસાદી પાણી નિકાલની લાઈન પહેલા નાખવી જોઈએ અને પછી આ કામ ચાલુ કરવું જોઈએ। હજી આજની તારીખે જ્યાં પાણી ભરેલું છે, બાળકો જ્યાંથી સ્કૂલે જાય છે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ જ હતી, અગાઉથી સૂચના પણ આપી દીધી હતી અને ખૂબ સારી એવી વ્યવસ્થા થઈ રહી હતી। પછી તો વરસાદ થોડો વહેલો આવી ગયો અને થોડુંક કામ બાકી રહી ગયું, તેથી અમુક જગ્યાએ ખાડા ભરાણાની ફરિયાદ આવી છે। પણ જેવું કોરાળું નીકળશે તેવું તાત્કાલિક ત્યાં ખાડા પૂરી દેવામાં આવશે, તેની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને એકદમ ભાવનગરને વ્યવસ્થિત કરી આપવામાં આવશે। સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। મહત્વનું છે ચોમાસાની સિઝનમાં ભાવનગર વાસીઓને ખૂબ હાલાકી પડે છે અને લાગી રહ્યું છે કે આ હાલાકી તંત્રને નથી દેખાતી।